જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. તો સ્વાગત છે આજ તમારા આજના ન્યૂ બ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:15. તો અમે પાછા બધા રેડી થઈ ગયા છીએ ને ચા પીવીએ છીએ. સાંજ પડે એટલે ચા પીવા જોઈએ, ભલે થોડો તો થોડો, પણ ચા પીવા જોઈને સાથે સાથે અમારા ડબ્બાએ આવી ગયા છે. થોડું ઘણો નાસ્તો કરી લે, કારણ કે હેમલને આવતા કોઈ વાર લાગી જાય. અધરવાઇઝ ધ્યાનાનું મૂડ કેવો છે તો જમવામાં લેટ થઈ જાય તો ભૂખ લાગે, એટલે અત્યારે થોડો ઘણો નાસ્તો કરી લઈ. જો અહીંયા મમ્મી બેસી ગયા છે, ધ્યાના આવી ગઈ છે અને હું બેસું જ છું ચા પીવા. ચાલો આપણે મળી લઈએ એ લોકોને. આર્યા મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને કેમ? બધા મજામાં? ચા પાણી પી લીધા તમે બધાએ? અમે તો પીવા બેઠા છીએ. જો હા, બેઠા છીએ. હવે બેઠી છીએ. ધ્યાના બેસી ગઈ ચા ધ્યાના પીવા. ચા આવી ગઈ છે બાજુમાં. ધ્યાને આ ચા કાલે પીવે છે. હેર વોશ કર્યા હતા ને તો આજે મમ્મીએ હેર ઓઇલ કરી દીધું. તો બોટલ જ જોતી હતી પેલી હેર ઓઇલની, તો ઓલ્ડ બોટલ હતી ને એ એને દઈ દીધી ને બસ જો એનાથી પ્લે કરે છે. હાય કરી હાય કરી બધાને. હાય. ધ્યાનાને કાલે ઘણી કમેન્ટ આવી છે, એનું બ્લેક કલરનું ફ્રોક પહેર્યું હતું ને પાર્ટી વેર એમાં. બસ જો આમને આમ તમે લોકો કમેન્ટ કરતા રહો. જો અહીંયા અમારો મમ્મીનો ચા, અમારો ચા ને અમારા ડબ્બા ને બધું આવી ગયું છે. બસ જો હવે ચા પાણી પી લઈને પછી નક્કી કરી શું બનાવવું છે. ધ્યાનાને આટો મારવા લઈ જાઓ છે, બીજા પણ કામ છે, જોઈ કેવી રીતનું છે એ. ચલો મળીએ થોડી વારમાં. તો આજે અમે બનાવ્યા છે બાજરાના ઢેબરા કહીએ ને એ. જો મમ્મીએ અહીંયા લોટ બાંધી નાખ્યો તે હું ઇસ્ત્રી કરવા ગઈ હતી ને, તો મમ્મીએ લોટ બાંધીને સ્ટાર્ટ કરી દીધા છે. હવે હું ને મમ્મી સાથે મળીને કરી નાખશું. ધ્યાનાબેન સૂઈ ગયા કા મમ્મી? હા, સુઈ ગયો. ધ્યાના મમ્મીએ સુવડાવી દીધી. પહેલાં એને બ્રેક સુવડાવીને આવીને પછી જ રસોઈ ચાલુ કરી દઈએ. હા, સુઈ ગઈ છે. આમાં મમ્મી તમે શું શું નાખ્યું છે? આ આમાં બાજરાનો લોટ વધારે હોય, હા હા, બાજરાનો, અને બીજો ઘઉંનો લોટ હોય, થોડો ઘઉંનો લોટ, થોડો ઘઉંનો લોટ, હા, અને લસણ, હા હા, અને પછી આપણે જે રેગ્યુલર બધા મસાલા હોય ને, મરચું, ધાણા જીરું, હા બરાબર છે. અને જીરું ને તલ નાખ્યા, જીરું ને તલ નાખ્યા છે, મોણ નાખ્યું, મોણ નાખ્યું છે. આ બહુ સરસ લાગે. એમાં હવે આ ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું ને એટલે આપણને બાજરાની વસ્તુ ભાવે. નકર આમ ઉનાળામાં આપણને બાજરો ન ભાવે ખાવો એમ, પણ હવે ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું ને આજ સાંજે થોડોક વરસાદ આવ્યો, બહુ આવ્યો એવું ન કહેવાય, પણ તોય જરાક ઝલક બતાવી ગયો. તો આવું ઠંડક થઈ ગઈ ને તો કાલે જ ભજીયા ખાધા હતા, એટલે પછી આજે વિચાર્યું કે કંઈક સાદું ખાઈ લઈ. તો હવે જો મમ્મી અત્યારે બાજરાના ઢેબરા મળે છે ને હું હમણાં ચોળવા માંડું એટલે ફટાફટ ધ્યાનાબેન સૂતા છે ને ત્યાં અમારે રસોઈ થઈ જાય. ત્યાં થોડી વારમાં એમલે આવી જશે. અત્યારે જો ત્યાંના બેન માંડ્યા છે હિંચકા ખાવા. અને અહીંયા ઉપર અમારે ગેલેરીમાં જે હિંચકો છે ને ખાવું બહુ ગમે. મમ્મીને હિંચકા ખવડાવે છે ને હારોહાર જમવાનું લાવ્યા છે એના માટે કેરીનો રસ, મેંગો શેક. પણ અત્યારે ખબર નહીં પીતી નથી, નતર એને મેંગો શેક બહુ ભાવે ત્યાંના બેન. અચ્છા, એ ત્યાંના ચલો મેંગો શેક પી લ્યો બેટા. ચલો મેંગો શેક પીવો છે ને, પી લેવાય હો, એવું ન કરાય. ગરમી થાય છે ત્યાંના ને? અતિશય ગરમી થાય. પવન બફારો છે જ આજે. એ ત્યાં ને જો અમારે ત્યાંના બેન ને બોટલ તો હાથમાં હોય જ. ગલું ક્યાં ત્યાં ને? કાલ જો ઘણાએ કીધું ત્યાંના મસ્ત લાગતી હતી પાર્ટી વેરમાં, બ્લેક ફ્રોકમાં. ત્યાંના મસ્ત લાગતી હતી. વન પીસ હતું કા ત્યાંના? વન પીસ પહેર્યું હતું ને ત્યાંના? ક્યાં ગઈ હતી તું ડેડુન મમ્મા સાથે? કે તો ખરા બધા ને. લચ્છી પી આવી ત્યાંના? અમારા બધા માટે જે બટરસ્કોચ ની લચ્છી લાવ્યો હતો ત્યાંના બેને પીધું. હાલો હવે મેંગો શેક ત્યાંના બેન પી લે બેટા, પી લે, પી લે બેટા. ઈચ્છા નથી એવું છે દીકા? સેજ ચાક તો કરો બેટા. હા જો જો મસ્ત મીઠું 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 છે જો. પી. હા હા પી, પીવું પીવું પીવું. નાના છોકરાઓને ખવડાવ પીવડાવ એટલે બહુ અઘરી વસ્તુ છે. હું મમ્મી મને એમને દે ને એમ હું એમને મજાક કરું કે હું ખાઉં છું તો એ કદાચ લે. કોઈ વાર એને મન ન હોય ને તો. આજ તો એવું નાટક અમે કરી લીધું ને તોય ભેગું ન થયું. લાવા નાટક કરવા પડે. કોઈના ઘરે છોકરા હોય તેને ખબર હશે, જેને ન હોય આ બધી તૈયારી રાખજો.
આવું બધું કરવું પડશે. હાલો તો હું જમવા નીચે જાઉં, પછી વ્લોગને પાછું આપણે આગળ વધારીશું. તો અત્યારે અમે લોકો જમી કરીને નવરા થઈ ગયા છીએ, બધા બેઠા હતા, તો કીધું પાછો વ્લોગની શરૂઆત એન્ડ પાર્ટ છેલ્લો પાર્ટ આપણે લઈ લઈ. આપણા મોસ્ટલી 5-6 કટકા થતા હોય, સવાર, બપોર, સાંજ ને રાત ને એવી રીતના. તો કીધું અત્યારે ટીવી જોતા હતા, બરાબર છે ને, આરે ધ્યાનાબેન રમતી હતી, તો કીધું હાલો પતાવી દઈ છેલ્લો પાર્ટ. શું કરો છો? આ રે જો ધ્યાનાબેન સાથે ટાઈમ પાસ કરી છે, એને રમી છે ને રમાડી છે. બરાબર. અત્યારે બેઠી છે જો, બાસ્કેટ આખું લઈને ઘડીએ ઘડીએ ઊંધું વાળી દે, અમે ફરીને ઊંધું વાળે. તો બેઠી છે જો અત્યારે. હા, બેઠી તો જ બેસે, ને તો ઊભી થઈ જાય. થોડીક વાર આવી રીતે રમવા દઈ ને તો બેસે. ધ્યાનો એ ધ્યાનો જો બોલાવે, આમાં જો ધ્યાન, આમાં જો બેટા, બોટલ હાથમાં છે જો, બોટલ તો પકડેલી જ રાખે સુવે તો. કા ધ્યાના બોટલ તો બહુ ગમે ધ્યાનાને, એની બીબી યારે રમે છે. કા ધ્યાના એમાં બધું ટોપલીમાં ટોયસ પાછા ભરે ને ઓલી બેન લઈ લઈને પાછા બહાર ઘા કરે. આવું જ હાઈલા રાખે છે. એ ધ્યાનું શું કરસ તું? એ જ જો તોડ નાખ્યા બધા પાછા. કેમ કેમ તોડી નાખ્યા પાછા? ત્યાંનું પાછા ઈમાં ભરે છે. ના તો ભરીશ ને એ તોડી નાખશે. એ બાને ઈ રમે ને એટલે નકર એને ઊભું થવું છે. થોડીક વાર રમશે. હા, એ બાને રમે, એ વાત સાચી. આપણે એક નાખી, એકારે ઠલવી નાખે. સાચી વાત છે. જો આપણે 2-3 ભેગા કરીને નાખીએ ને આખી બાસ્કેટ ઉપાડીને હમણાં ઠલવી નાખીએ. જોજો ઠલવાની તૈયારીમાં જ છે હો. એક એક ઘા કરે છે, જો ઊંધા ઘા કરે છે. દીકરો રમત ચેડા જ થાય, સાચું. કોણ જીતે છે? ધ્યાન જ જીતશે, હું નહીં જીતું. તું જેટલી સ્પીડમાં નાખસ ને એટલી સ્પીડમાં પાછળ ફેંકે છે. ખબર છે એ ધ્યાન શું કરે છે એવું બેટા? બોટલ તો એક હાથમાં પકડેલી જોઈએ, એક જ હાથ વર્ક કોઈ જો છે. બોટલ તો એને સુવા ટાણે જોઈ, જમવા ટાણે જોઈ, ને આવી રીતના રમવા ટાઈમે જોઈ. બસ તમે જોયું એમ માં દીકરીના તોફાન ચાલુ છે. તોફાન માં તો નથી કરતી, દીકરી કરે છે. હારે રમત કરે એટલે નહીં મજા આવે, બરાબર છે ને. આવી મોજ મસ્તી નાના છોકરા હોય ને એટલે ઘરમાં હાલતી હોય મજા આવે. આ એક કહેવાય ને કે આ મજા એ બહુ મહત્વની હોય ને એન્જોય કરવાની હોય, કારણ કે આ મજા તમને અત્યારે આવી જશે. હવે જેમ જેમ આ 1 વર્ષની થવા આવી, પછી મોટી થશે, પછી આ મજા નહીં માણવા મળે આપને. એટલે આ જેટલી મજા અત્યારે મળે એટલી માણી લેવાની, બરાબર ને. એન્જોય કરવાનું. તોફાન છે, એની મસ્તી છે, એના નખરા છે છોકરાઓના, મજા આવે. તમે ઉપર જોયું તો મમ્મી આગળ એ ચૂલામાં બેઠી હતી ત્યારે કેટલી વાર ટ્રાય કરી, ન ખાધું એટલે ન જ ખાધું. અને ઘણી વાર અમારે નાટક કરવા પડે ખાવાના સામે, તોય કદાચ ખાય. તો જો અત્યારે કચકચ કરે છે. હવે એને સુવાનો ટાઈમ થઈ ગયો છે. ત્યાંના બેનને કા જમવું હશે, 2માંથી 1 હશે, ભૂખ લાગી હશે. જોઈએ 2માંથી 1 પ્રોગ્રામ કરશે. ઓલમોસ્ટ હવે 11:20 જેવું થઈ ગયું છે, એટલે અમે વ્લોગને આપણે એન્ડ કરી દઈ, બરાબર છે. ચાલો તો મળીએ નવા વ્લોગમાં. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો. કોમેન્ટ અમને આવવા માંડી છે, એવી રીતના કન્ટિન્યુ કોમેન્ટ રાખજો. ફેસબુકમાં આપણે સપોર્ટ ન કરતા હોય તો ચાલુ કરી દેજો, બરાબર છે ને. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી, ટાટા, બાય બાય, આવજો.